અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલા ખાડી ઓવરફ્લો થતા રેલવે અંડરબ્રિજ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો। અંકલેશ્વર વિસ્તારમાં ગત રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતા પિરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી। તંત્રે સલામતીના ભાગરૂપે માર્ગને અસ્થાયી ધોરણે બંધ કરી દેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અંકલેશ્વરમાં છેલ્લા 4 થી 5 કલાક દરમિયાન અંદાજે 100 મીમી જેટલો વરસાદ નોંધાતા આમલા ખાડીમાં પાણીની આવક વધીને ખાડી ઓવરફ્લો થઈ હતી। તેના કારણે પિરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા પિરામણ ગામ અને અંકલેશ્વર શહેરને જોડાતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો, જેના કારણે અંકલેશ્વર જીઆઈડીસી તરફથી અંકલેશ્વર શહેર પાલિકા વિસ્તાર તરફ જતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેના પરિણામે અનેક લોકોને લાંબો ફેરાવો કરીને પોતાના સ્થળે પહોંચવું પડ્યો હતો। વરસાદી પરિસ્થિતિ થતાવત રહેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે।